તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલા પીતાંબરમાંથી બનેલા જભ્ભા અને માતા પાર્વતીને શૃંગાર કરાયેલી સાડીઓ મળી 10,600 જેટલા પવિત્ર વસ્ત્રોનો તમામ જિલ્લાના વહીવટીતંત્રના સહયોગથી જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાર્યરત સોમનાથ ટ્રસ્ટ ભક્તોને ઉત્તમ દર્શનનો અનુભવ આપવાની સાથે સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું છે। ત્યારે ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલા વસ્ત્ર અને માતા પાર્વતીને અર્પણ કરાયેલી સાડીઓને વસ્ત્ર પ્રસાદ સ્વરૂપે જરૂરિયાતમંદો સુધી પહોંચાડીને અંત્યોદય સેવાનું કાર્ય કરી રહ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના કુલ 22 જિલ્લાઓમાં 7,748 વસ્ત્રો, ચિક્કી અને લાડુ પ્રસાદ સહિત કુલ 14,915 વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરાયું હતું। આજના આ શુભ પ્રસંગે જે પવિત્ર કાર્ય કરવામાં આવ્યું છે એ માટે સૌપ્રથમ હું ભગવાન સોમનાથના આશીર્વાદની અપેક્ષા રાખું છું અને આયોજકોને ધન્યવાદ આપું છું। ભગવાન સોમનાથના મંદિરમાં આદ્ય જ્યોતિર્લિંગ અને અન્ય જે મંદિરો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ બધા મંદિરોમાં દેવોને અર્પણ કરવામાં આવેલા ભક્તો તરફથી જે વસ્ત્રો હોય છે એ વસ્ત્રોનો સદુપયોગ થાય, એમનો જરૂરિયાતમંદો ઉપયોગ કરી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ એ લોકોને અર્પણ કરે છે અને એ એક પરંપરા રહી છે। એ પરંપરાના ભાગરૂપે જ આજે એક આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 14 જિલ્લામાં 54 તાલુકાઓમાં વસ્ત્રદાનનો આ વિધિ થઈ રહ્યો છે। એનો આ પાવન પ્રસંગ છે અને ભગવાન શિવની કૃપાથી એ સંપન્ન થઈ રહ્યો છે। એ માટે સૌ આયોજકોને હું ધન્યવાદ આપું છું। भगवान शिव सदैव सब पर कृपा करते हैं और आशुतोष हैं, शीघ्र प्रसन्न हो जाते हैं। ऑर्डर दानी है, सबको सब कुछ देते हैं। ऐसे भगवान सोमनाथ की कृपा से आज एक महान कार्य हो रहा है। 10,600 वनवासी महिलाओं से लेकर जो भी जरूरतमंद हैं उन सब के लिए भगवान शिव का यह आशीर्वाद, जो उनके पगड़ी के रूप में चढ़े हुए वस्त्र हैं, उनको दारिद्र्य नाशन करने के लिए और सबका कल्याण हो, सबका संरक्षण हो, सबके घर में सुख समृद्धि आए, इस भावना को ध्यान में रख करके सोमनाथ ट्रस्ट की ओर से जो ये महनीय कार्य किया जा रहा है, निश्चित रूप से प्रशंसनीय है, स्तुत्य है, श्लाघनीय है। और इस महान कार्य के पीछे मुझे विश्व वंद्य लोक नायक हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी की वह योजना, जिसमें वो चाहते हैं कि कोई भी चीज व्यर्थ न जाए और भगवान के ये वस्त्र ये तो अमृत हैं। और इस तरह से जो यह सोमनाथ वस्त्र प्रसाद सेवा यज्ञ का महान कार्य हो रहा है, यह निश्चित ही इसके पीछे एक महान प्रेरणा है। और उस प्रेरणा को ध्यान में रख करके ट्रस्ट के द्वारा जो यह कार्य किया जा रहा है, निश्चित रूप से स्तुत्य है, प्रशंसनीय है, श्लाघनीय है, अभिनंदनीय है।